વડોદરા મહાનગરપાલિકાની ડાયરી વિતરણમાં આવેલ કાર બિસ્માર હાલતમાં જોવા મળી હતી। વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને પાલિકા દ્વારા વાહનની સુવિધા આપવામાં આવે છે। તાજેતરમાં રજૂ થયેલા બજેટ અને નવા વર્ષની ડાયરીઓ કાઉન્સિલરોના ઘરે પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે આજે ઉત્તર ઝોનમાં ડાયરી વિતરણ માટે વડોદરા કોર્પોરેશનના વ્હીકલ પુલમાંથી મ્યુનિસિપલ સેક્રેટરીની કાર મંગાવવામાં આવી હતી, જ્યાં કારમાંથી ડીઝલ બહાર પડતા નજરે પડ્યું હતું અને ત્યારબાદ કારનું સ્ટીયરિંગ લોક થઈ ગયું હતું। વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાંથી ઘણા વ્હીકલોનો ઉપયોગ પાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યો માટે કરવામાં આવે છે। આ ગાડીને પહેલી નજરે જોતા તે ઉપયોગ કરવા માટે અનફિટ હોવાનો અંદાજ લગાડવો સહેલો છે, પરંતુ પાલિકા દ્વારા આ વાહનોના ફિટનેસ રિન્યૂ કરાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ વચ્ચે આશ્ચર્યજનક દ્રશ્ય સામે આવ્યા છે। ત્યાં ટાયર બાજુ ના જોતા તમે સ્ટેરિંગ ચોટે છે ગાડી પાછળ નહીં કરતું ભાઈ રવા દે આ દ્રશ્ય જોઈને સીમિત સંસાધનો વચ્ચે શહેરભરમાં કામ કરતી પાલિકાની ટીમને સલામ કરવાનું મન થાય, તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વાહનો અંગે યોગ્ય નિર્ણય લેવા માટે દાખવવામાં આવતી ઉદાસીનતા સામે રોષ જાગે તેવું છે। વડોદરા પાલિકા કહેવા માટે તો સ્માર્ટ છે, પરંતુ તે સ્માર્ટ નિર્ણયો લેવામાં મોડું કરી દીધું હોય છે। આ વાતની સાબિતી આપે છે કે આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી કેવી રીતે કરે છે એ મોટો પ્રશ્ન છે, અને જો ભારે ટ્રાફિકમાં ભંગાર વાહનો ચાલતા હોય તો અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે, કરોડો રૂપિયાની ગાડીઓ ખરીદવામાં આવે છે, કરોડો રૂપિયાની ગાડીઓ પાછળ રિપેરિંગ પણ કરવામાં આવે છે। હાલ વડોદરા શહેરમાં ડાયરીઓ અને બજેટની વિગતોનું જે બુક હોય એ તમામ નગરસેવકોને પહોંચાડવાની હતી, જેના કારણે ગાડીઓ આજે અહીંયા બોલાવવામાં આવી હતી। મોટાભાગની ગાડીઓ કંડમ હાલતમાં હતી, સાથે ઉત્તર ઝોન માટે એક ગાડી મંગાવી હતી, એ ગાડી પણ કંડમ હાલતમાં હતી। એ ગાડીને રદ કરીને બીજી ગાડી મંગાવવી પડી। ઘણી ગાડીઓમાંથી ઓઇલ ટપકી રહ્યા છે, જે ટ્રાફિક જામ થાય ત્યાં સમસ્યા સર્જે છે। ઓઇલ ટપકે ત્યાં આગળ કોઈ ગાડી બ્રેક મારે તો પણ પાછળથી અકસ્માત થઈ શકે છે। હાલમાં પણ સેક્રેટરી ચિંતનભાઈ દેસાઈની જે ગાડી છે એ પણ કંડમ હાલતમાં છે। તો ક્યાંક આવા અધિકારી હોય, સારા કામો કરતા હોય, અમને સારામાં સારી ગાડી આપી દે, જેથી કરીને વડોદરા શહેરના વિકાસમાં હરણરૂપી ફાળમાં ચિંતનભાઈ દેસાઈ, સભા સેક્રેટરી કે અન્ય કોઈ પણ હોય, ફાસ્ટ દોડી શકે અને વડોદરા શહેરનો વિકાસ કરી શકે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।